તમે નેતા હોય તો શું દાદાગીરી કરશો? ના, બિલકુલ નહીં ચાલે. દાદાગીરી કરી પોતાની ખોટી રોફ જમાવનાર નેતા માટે ઉદાહરણરૂપ કિસ્સો રાજકોટ પોલીસે આપ્યો છે. રાજકોટમાં આબુ ગોંડલ બસ ડ્રાઈવરને ભાજપના કાર્યકર્તાએ નશામાં ધૂત થઈને લાફો માર્યો હતો, જેના કારણે સમગ્ર રાજકોટ એસટી વિભાગે બસો રોકી દીધી હતી. ત્યારે બસ ડ્રાઈવર કંડક્ટરોની રજૂઆત સામે પોલીસે તરત જ કાર્યકર્તાની અટકાયત કરી અને કાર્યવાહી કરી હતી, જેમાં જાહેરમાં ડંફાસ મારનાર કાર્યકર્તા ભલે કોઈ પણ પાર્ટીમાં હોય તેને ઉઠક બેઠક કરાવી હતી, જેના કારણે લોકોમાં એક ઉદાહરણ બેસે કે દાદાગીરી કરનાર ભલે નેતા કોઈ તેને છોડવામાં નહીં આવે. તો સમગ્ર મામલે એસટી વિભાગના કર્મચારીઓ બસ સ્ટેશન પર દોડી આવ્યા હતા અને સમજાવટ બાદ મામલો શાંત પડ્યો અને તમામ બસો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી. જો તમે નેતા હો તો શું દાદાગીરી કરશો? બિલકુલ નહીં. દાદાગીરી કરી પોતાની ખોટી રોફ જમાવનાર નેતા માટે ઉદાહરણરૂપ કિસ્સો રાજકોટ પોલીસે આપ્યો છે. રાજકોટમાં આબુ ગોંડલ બસ ડ્રાઈવરને ભાજપના કાર્યકર્તાએ નશામાં ધૂત થઈને લાફો માર્યો હતો, જેના કારણે સમગ્ર રાજકોટ એસટી વિભાગે બસો રોકી દીધી હતી. ત્યારે બસ ડ્રાઈવર કંડક્ટરોની રજૂઆત સામે પોલીસે તરત જ કાર્યકર્તાની અટકાયત કરી અને કાર્યવાહી કરી હતી, જેમાં જાહેરમાં ડંફાસ મારનાર કાર્યકર્તા ભલે કોઈ પણ પાર્ટીમાં હોય તેને ઉઠક બેઠક કરાવી હતી, જેના કારણે લોકોમાં એક ઉદાહરણ બેસે કે દાદાગીરી કરનાર ભલે કોઈ નેતા હોય તેને છોડવામાં નહીં આવે. આબુ ગોંડલની બસ લઈને આવતો હતો, બારવડી ચોકમાં એ ભાઈ ઓવરટેક કરવા હતું ઓરન માર્યું હતું. અમે ઓવરટેક કરવાથી સિગ્નલ આપ્યું, છતાં એ લોકોએ આગળ ઓવરટેક કરીને ગાડી રોકાવા માંડ્યા. ગાડી રોકાવતા પાડેલા હોસ્પિટલ ચોક સુધી આવ્યા. ત્યાં આવીને ઉતરીને હોકી લઈને ડ્રાઈવરને મારવા માંડ્યા અને એ કે પટાકડી લઈને મારી નાખું એમ. પછી મારવા આગળ ગાડી લાવી ધીમે ધીમે કરી બસ સ્ટેન્ડ સુધી આગળ આવ્યો. આગળ આવી બસ સ્ટેન્ડમાં ભેજામણ કરી ટીસીએસને જાણ કરી. ટીસીએ એને રજૂઆત કરવા ગયો તો ટીસીને મારવા માંડ્યા. હું ગાંધીનગરથી રાજકોટ આવી રહ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પસાર કરીને આશ્રમ રણછોડદાસ પાસે બ્રેક મારી ગાડીને, એટલે એસટી બસે ડ્રાઈવરે આગળ આવી બહુ હોર્ન મારી હતી. આગળ 2-3 બાઇક હતા અને એમની આગળ એક રિક્ષા હતી, પણ છતાંય હોર્નો મારામાર કરી અને મારી ગાડીને ઓવરટેક કરી મારી ગાડીનો ગ્લાસ તોડી નાખતા મેં એસટી ડેપોએ જઈને મેં રજૂઆત કરવા એસટીના ઇન્ચાર્જને કરવા ગયેલ. ત્યાંથી આ ખોટો ઉશ્કેરાયેલ મારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલ છે.